રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ નર્મદાબેન સિણોજિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો। ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં વિવિધ રોગની તપાસ માટે નિષ્ણાત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી। રણછોડદાસ આશ્રમ અને ડોક્ટરની ટીમ દ્વારા ખાસ કરીને આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। તપાસ બાદ જરૂરી દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કેમ્પના મુખ્ય દાતા તરીકે કેશુબાપા સિણોજિયા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। સાથે જ ઉપસ્થિત તમામ દર્દીઓ માટે માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર દ્વારા દર્દીઓને આરોગ્ય માર્ગદર્શન અને જરૂરી સારવાર પણ આપવામાં આવી હતી। માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ઉપલેટા શહેરમાં વિવિધ સેવાકીય અને આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યું હોવાનું ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું। મારું નામ સંજીલાબેન નયનકુમાર કેશવલાલ સિણોજિયા, શ્રી માનવ સેવા અન્નક્ષેત્ર ઉપલેટા આયોજિત સ્વર્ગવાસી નર્મદાબેન કેશવલાલ સિણોજિયા તરફથી આજે કેમ્પ રાખેલ છે, નિદાન કેમ્પ રાખેલ છે અને ગરીબ માણસોને બધું નિદાન ફ્રી ઓફમાં કરવામાં આવે છે અને ગરીબ માણસોને ભોજન પ્રસાદી પણ ફ્રી ઓફમાં દેવામાં આવે છે। તેના મારા સસરા કેશુભાઈ એમાં સેવા આપે છે અને માનવ સેવા ટ્રસ્ટ બધી સેવા બહુ જ આપે છે, જુદા જુદા ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં, પછી પર્યાવરણમાં, વિવિધ કાર્યમાં, બધેમાં ક્ષેત્રમાં સેવા આપે છે। તે બિરદાવીય જેવી છે। મારું નામ કેશુભાઈ સિણોજિયા। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ તરફથી મારા સ્વર્ગસ્થ પત્ની નર્મદાબેન કેશુભાઈ સિણોજિયાનો સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ હતો અને માનવ સેવા ટ્રસ્ટમાં હું પણ સાથે જોડાયેલો છું અને માનવ સેવામાં આ જાતની અસંખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે। ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે, દવાખાનામાં પણ સેવા ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે। એ સિવાય ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું તથા ગરીબ ગુજરાત દીકરીઓને સિલાઈ મશીન તથા બ્યુટી પાર્લરનું શિક્ષણ આપવામાં આવે છે અને એ સિવાય અસંખ્ય પ્રવૃત્તિ જેવો કે જે ડેડ બોડીનો કોઈ વારસદાર ના હોય એની ડેડ બોડીની પણ માનવ સેવા મારફત વ્યવસ્થા કરવામાં આવે છે અને અસંખ્ય બીજા દર્દીઓને સેવા આપવાનું કામ માનવ સેવા। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।